ગુડ નાઇટ બધું ભેગું કરવું પડશે આજે. પહેલાં હું નેનો હતો પછી મોટો થઈ ગયો. મોટો થયો એટલે આઈટીએમ જોયું એટલે બધા જોડે ફોન જોયું. गुड मॉर्निंग गाइस, वेलकम बैक टू माय न्यू व्लॉग. तो आज है हमारे डेली व्लॉग का 5वां दिन. तो आज हम फिर से निकल चुके हैं एमकेआर कंपनी के लिए. आप लोग सोच ही रहे होंगे कि क्या हर रोज ये कि ब्लॉग डाल करता है, मतलब कि हम निकल चुके हैं कंपनी. तो टाइटल तो यही रहता है, लेकिन बस के अंदर का व्यू चेंज होता रहता है. किसी से मिलने की बातें होती है, तो कोई फुल मौज में रहता है. तो चलो निकलते हैं अभी जोगेश्वरी के लिए, जहाँ से बस हमको पिकअप करेगी. तो गाइस अभी हम निकल चुके हैं सोसाइटी से, और यहाँ से करीब 10 मिनट का रास्ता लगेगा जोगेश्वरी पहुँचने में. सारी गाड़ियाँ हैं, हमारी नहीं है. ये गाड़ियाँ सारी सोसाइटी वालों की है. गाइस अभी मैं आ गया हूँ सोसाइटी से बाहर के रास्ते पे. यहाँ से अब 7 मिनट का रास्ता तय करना बाकी है. तो चलते चलते जाते हैं, व्हीकल तो है नहीं यहाँ पे. तो गाइस अभी आ चुकी है अपनी बस. तो गाइस अभी हम आ चुके हैं बस में, और गुड मॉर्निंग के साथ सभी का स्वागत करते हैं. हमें पहले मिल चुके हैं सनी भाई सिद्धपुर वाला. गुड मॉर्निंग. शुभम. हे ऋषि भाई. हिंदी में बात करनी यार, गुजराती मत बोल. ना हिंदी में थोड़ा वादो आवे वो. दीक्षित. मॉर्निंग. गुड मॉर्निंग. सुबह काले क्यों नता आया? ना सेकंड शिफ्ट चालू. सेकंड नाइट. सेकंड का अभी सारी जिंदगी जन फिर भी घमंड. हां घमंड ही नो पे. चिल्ली आया तो નવા આપણા એમ્પ્લોય આયા છે પાર્થભાઈ. સવારે 5 વાગે ઉઠીને હેડે આવીએ નોકરી. હિન્દી લે આપણે હવે હિન્દી માં ચાલે. અત્યારે अभी करती ठंडी पड़ रही है, और ठंडी में गर्म पानी पीना पड़ रहा है. मन तो ठंडी लगती नहीं, तो ना लगता ना लोग ठंडी में होगा. इसलिए सरदार के कारण यार, सरदार के फौजी के बराबर है. पार्थ भी शब्द कैसे. हाँ पार्थ ने कहीं मलाओ, इंट्रोडक्शन कराओ. नवा पार्थ आया. जय श्री कृष्ण बोलो. भाई गुड मॉर्निंग. जय श्री कृष्ण. अरे मशाल वालों में कितु. जय श्री कृष्ण. जय श्री. राधे राधे. चेंजेस થઈ જાય और मॉर्निंग मशालो. बस भाई यार कांचन आ गए हैं हम अभी कंपनी. ऋषि भाई अपने आगे ही जा रहे हैं. भाई हाँ, तो अभी हम आ गए हैं कंपनी. ये रहा ऋषि. मिलते हैं 8 घंटे के बाद. 8 hours later. तो गाइस अभी अपना शिफ्ट खत्म हो चुका है और अभी हम निकल चुके हैं घर. तो गाइस अभी फिर से ट्रैफिक हो चुका है. तो पीछे से बंदे बुला रहे हैं कि जल्दी से ब्लॉक चालू कर दो ट्रैफिक का. अभी चालू करने वाले हैं. ગુડ નાઇટ બધું ભેગું કરવું પડશે આજે. પહેલાં હું નેનો હતો પછી મોટો થઈ ગયો. મોટો થયો એટલે આઈટીએમ જોયું એટલે બધા જોડે ફોન જોયો એટલે મારા જોડે ફોન નહોતો. તાણા સોળીઓ જોઈ, બધી ખાસી બધી જોઈ. પછી અમદાવાદ આવ્યો નોકરી. પછી એક દાડો બાઇકમાં લાઈટ ચાલુ રેડી ઓકે. તો આવું બધું ના પૂછ લે, આબરૂ કાઢે પછી તું અંદર.
નાનો હતો એટલે મોટો ફરીથી આવી રહ્યા છે. હવે આટલા અમદાવાદ પહોંચી ગયો તો હું. અમદાવાદ આવ્યો, બરાબર નોકરી કરી. ઝાયડસમાં હતો, ઝાયડસ બાયોટેક પાર્ક એવી આપણે ચાંગોદર મોરિયા ની અંદર હું કામ કરતો હતો. પછી એક દિવસ મારો બર્થડે હતો, તો નિકોલની અંદર મારો બર્થડે ચાલુ હતો, બરોબર. તો મારો બર્થડે ચાલુ હતો એવો, બટ ફટાકડા બધા જોર શોરમાં ચાલુ ફૂટવાના હતા. ના ગમે સાંસદ નો હાજર. ફટાકડા 5 કેક હતી, બધું જબરજસ્ત, ગાડી બાડી ફૂલ રાળા. ના કેક 250 વાળી 5 વાળી 5 કેકો હતી. અને એવા ફટાકડા બગડા ફૂટતા હતા. તાકડે એક છોકરી આવી અને મારા ફટાકડા જોયા કે આ બર્થડે, આ છોકરાનો બર્થડે હ. એ નોમ બોમ સરનામું જોયું છે, એમાં આઈડી સર્ચ કરી એમને. ગરમી લાગ્યો. અલે એલોજન કર્યું. હા હે ને બ્લોગર હદ ન કોમ પડે. શું કેવું ભાઈ? પછી આમાં થયું આગળ કેવું કે ભાઈ એ સોડિયા મને આઈડી બાડી મને મેસેજ કર્યો તો આપણે પાછા ભોળા આપણે હાય કરીને બીજો મેસેજ ચડાવ્યો. અમુક મેસેજ કર્યો, ભાઈ હાય હેલો વાતો હેડી. અમારી પૂછ્યું તમે શું કરો, કે અમારે પેલા છોકરા જોડે હતું, એમના જોડે તૂટી ગયું એટલે નવરો રહી અત્યારે. મેં કીધું હું તો પેલા નવરો. આપણે આજ પેલા નવરા, બરોબર. પેલા ભાઈ કે જોઈશે ને આમ ફરી દો ઘડી કાર. આટલા બધા જોઈ નહીં શરમાતો નહીં શરમાઈ. નકા કોઈ લાઈક ના આલે પછી મારા બી બ્લોગમાં ગરમી લાગી લે. કુલર કરજે. અરે મારા લવ સ્ટોરી ની પથારી ફરી જઈ લે હોય. આમાં હતું એવું, પછી ફટાકડા ફૂટે. અમારે બેનો મેસેજમાં વાત થવા મળી. ભાઈ એક દાડો પૂછ્યું, ભાઈ આમાં બેની થોડી મેં ફોટા મોકલ્યા, ફોટા એમને મોકલ્યા, મેં મોકલ્યા. એ તો જબરજસ્ત દેખાતા હતા. એ આપણે પછી એવા જબરજસ્ત દેખાતા હતા, કટકા. હા, કાળા બૂટ દેખાતા હતા બધા 0-0. પછી આઈ લવ યુ પૂછ્યું, પછી એમને 2 દાડા માગ્યા કે 2 દાડા પછી તમને જવાબ આલું. 4 દાડા પછી જવાબ આવ્યો એમનો. હા, એમને આઈ લવ યુ ટુ. તમારા બેનો જરીક વાતો હેડી. બેટું ના બેટું, બચ્ચા તું મેરા બચ્ચા, મેં તેરા બચ્ચા, દિલ કા સચ્ચા, એ બધી વાતો હેડી. પછી હેડ્યું એક દાડો એના ઘેર 300 વાળી ચોકલેટ લઈને ગયો. એના ઘેર 300 વાળી ચોકલેટ લઈને ગયો. તો ભાઈએ અઠવાડિયું ખાધી. બોલ. એ ભાઈએ અઠવાડિયું ખાધી. ચોકલેટ ખાધી 300 વાળી. 300 વાળી બરો ઘડીક વાર પાણીનો બ્રેક થઈ જાય. પાણી પી લો હેડો. ના હું પાણી પીવું ભાઈ થોડી વાર. ધીરે ધીરે કોકરો ભેગો થઈ ગયો. પછી હું એના ઘેર મળવા. થેન્ક યુ અમારા સનીભાઈ ગાજરવાળા. ઓકે, આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. અને જરૂરથી એવો અમારો શું કહેવાય સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને. 300 વાળી ચોકલેટ એક દાળ આલી. પછી અમે 2 જણા જે બધા રેગ્યુલર કરી એવું અમે ચાલુ કર્યું. બરોબર. રેગ્યુલરમાં તો જે બધા વાપરીને છોકરાઓ બધા ખબર પડી જાય. પછી તો બ્લોગ બંધ થઈ જાય. હા એ જ ને. હવે અમે કીધું શબ્દ બધા ખબર પડી જાય. જે બધા 5 વાગ્યા એમ ભાઈનો સ્કૂલમાં ટાઈમ થયો આવવાનો નિહાળથી. પછી મેં બૂટ તો કાઢ્યા જ નતા. પહેલા રાખ્યા હતા કે બહાર કોઈ ઘરના જોઈ જાય ને એટલે ત્યાં નવો મોણો કોણ આવ્યો. બૂટ તો પહેરેલા જ હતા. પછી હું ઘેર નીકળી ગયો પાછો. પછી ઘેર જઈને મસ્ત નાયો ધોયો. એ વાત તો હજી હવે આવશે. પછી આ તો
આ તો પહેલી જ લવ સ્ટોરી, બીજી તો બાકી છે. આજ તો પેલો જ ભાગ છે. 107 લવ સ્ટોરી હું આપણે રોજ આજ દિવસ 8 લવ સ્ટોરી કે સરસ સરસ. બરોબર ને? એક દિવસ એક લવ સ્ટોરી. હા. આજનો વ્લોગ બરોબર. પછી બીજા પછી 107 દાડા પછી ફરી છે મેં મળવાનો પ્રોગ્રામ ગોઠવ્યો. તાણે તો ભાઈ ખાલી હાથે ગયો અને જેવું થયું એ દાડીને મારો મોબાઈલ માર્યો ફેદવા. તો મેં તો મારો મોબાઈલ ના આલ્યો ફેદવા. તો મને કે પેલું રેગ્યુલરમાં તમે કરવા ના દઉં. તો હું તો રીહોણ્યો. અરે બરોબર હેડો પછી ના પાડી તો હું તો રીહોણ્યો. તો હું તો પાછો નેચર જતો રહ્યો. નેચર જ્યો તો બાઇક લઈને ઊંધું બાઇક લઈને હેડવા મળ્યો. તો પાછો એનો ફોન આવે કે ના ના પાછા આવો પાછા આવો. લગાવ નહીં મેળા માઇક જ કહેવાય. બસ બરોબર હું તો રીહોણ્યો પાછો હોટલ જતો રહ્યો રીહાઈને બેસી ગયો. પછી કલાક પછીનો ફોન આવ્યો કે ના ના આવી દો વાંધો નહીં કે હું એ રીહોણી હું. જોડે જ્યાં આ બે જણા જે પાછા બધા રેગ્યુલર કરી એવું પાછું રેગ્યુલર કર્યું. પાછા રેગ્યુલર પછી ચોકલેટ તો ભાઈ નતો લઈ ગયો આ વખત તો ફ્રીમાં. પેલી વખત 300 ખર્ચો થયો નારોલનો ભાવ. જીરો બરોબર. હા એટલે આજનો પછી અમારે બેને હેડ્યું ઘણું હેડ્યું. પછી એક દાડો એને કહું કે તમારી હેડ હોય કે પૂર્યું ફાટક પડી ગયું. ફાટક પડ્યું હતું નહીં આપણે સ્ટોરી ચાલુ રાખો. સ્ટોરી તો આપણે પછી હેડ્યું એક દાડો અંત આવી ગયો અમારા રિશ્તાનો. પછી અંત જેવો આવ્યો જબરજસ્ત. હું તો પછી એલએનટીની ગાડી ભરવા ઝાડેસમાં નીકળેલો. મને તો કે એમાં તમારા જોડે નહીં રાખું. તો હું તો આસકો અડ્યો. હું તો અડધો કલાક એવો રોવું ગાડી બે એવો રોવું ને રોયો પછી મેં કીધું તાકડા બીજું થોડું મેસેજ આવ્યો. ભાઈ તો રોતો બંધ થઈ ગયો પાછો. એક જઈને બીજું આવ્યું. તો મેં કીધું પેલી કે હવે મારે બેકઅપ. મેં કીધું વધુ નહીં તું જરૂરથી લઈ લે બેકઅપ. ભાઈ એમાં બેને મને કહેવા આપણે બે આજથી ફ્રેન્ડ. મેં કીધું ચોક્કસ ફ્રેન્ડ. ભાઈ એમાં બેને હવે ફ્રેન્ડશીપ છીએ અમે બે ફ્રેન્ડ છીએ હવે બરોબર. હા હાલ તો એ અત્યારે સગું બગું થઈ ગયું એનું છોકરીનું. એને યાદ આવો ના યાદ તો 1 રૂપિયા નહીં આવતી. એને જે પેલી યાદ આવે લઈને ગયા જઈને મળી લો. હા જે છોડીને જતી રહી એ રહી આપણો બ્લોગ જોવો હતી ને માટે કોઈ કેવું ના એ ના જુઓ એટલું સારું. જોવો તો ના જોવે સારું. નકર પેલું ઘરવાળો છૂટવાલ છે. ભૂલથી જોઈ જાય તો આપણું નામ તો કેવું નહીં ખાલી ભૂલથી જોઈ જાય તો ઘરવાળો છૂટવાલ છે જોઈશે તો. ભૂલથી જોઈ જાય રેવી તો તમારી ના માટે કોઈ કેવું ના જોવે જ કેવું. આવી હતી તે આ ના જુઓ ને પહેલા બ્લોગમાં પહેલા મિલ ગયા શબ્દો. પછી વિડીયો ચાલુ થાય હા વિડીયો ચાલુ થાય પહેલા એમ કે આ વિડીયો ના જુઓ જે જોવાનો ને હા બરોબર. જેના માટે કીધું હવે લવ સ્ટોરી નંબર 2 એ કાલે બધાને મળશે જોવા. વેટિંગ ફોર ધીસ લવ સ્ટોરી 2 ભાગ 2 કાલ હા કમિંગ સૂન ભાગ 2 નંબર એ પાલન ચાલુ થઈ જઈ કાલ સવારથી. હા બરોબર. આજના પૂર્ણ વિરામ મેલીએ આપણે વાતના આજે બરોબર. 0-0 સનીભાઈની લવ સ્ટોરી. હા શનિભાઈ મારા ગાજર વાળા એવા એમને હવે માઇક આપવામાં આવશે થોડી વાર. જરાક આલાપ 2 મિનિટનો આલાપ થોડું કઈક તમારા વિશે જાણ કરો. ટ્રાફિક વિશે તમારે કોઈ કેવું હોય બસ જલ્દી રૂમ પર પહોંચાડે એટલું ભાઈ. બીજી કોઈ સ્ટોરી નહીં આપ. ભાઈ થોડીક તમારી પર્સનલ સ્ટોરી. કેવલભાઈ તમારે કોઈ કેવું? બાજુ બેઠા છે રાષ્ટ્રપતિ વાળી વાત કરો. રશિયાના રાષ્ટ્રપતિ. રશિયાના રાષ્ટ્રપતિ કોઈ કે ઋષભની લવ સ્ટોરી બહુ ડેન્જર છે. ઋષભની લવ સ્ટોરી તો અત્યારે હાલ આ ફોનમાં ચાલુ છે. જેસલમેર વિશે अरे बाबा जो है ऋषभ देशी जैसलमेर स्टैंड आ चुका है. हम अभी उतरने वाले हैं. पार्थ द लवर बॉय. हारो फोटो ओले आई गया नहीं हाँ सेकंड फर्स्ट वही ना उतरा
ઉતરી જાવું ઉતરી જવું લે आई यू स्टैंड तो गाइस आज का ब्लॉग यहीं पे ख़त्म करते हैं। इसमें थोड़ा गुजराती है, मतलब कि थोड़ा गुजराती में इंटरव्यू है। तो अगर आप हमारे यूट्यूब चैनल पे नए हो तो हमारे यूट्यूब चैनल को लाइक शेयर और सब्सक्राइब कर दो, भूलना मत। जल्दी से 1K करवा दो। थैंक यू गाइस।